ભવ નિવ્ય. ત્રણ ચીજ યાદ રાખો. આ સંસાર તમારો ત્રણ પ્રકાર: સંબંધોનો સંસાર, સાધનોનો સંસાર અને શરીરનો સંસાર. સંપત્તિ સાધનની અંદર આવી ગયું, એ સાધનનું પણ સાધન છે. કારણ કે સંપત્તિ વગર તમારા સુખના સાધનો તમારા ઘરમાં આવી શકતા જ નથી. માટે તમે સાધનની પાછળ વધુ પાગલ છો. તમે એસીની હવા છોડીને પણ રૂપિયા કમાવા માટે દોડવા તૈયાર છો. તમને સાધનમાંય રસ નથી, સાધ્યમાં તો નહીં, સાધનમાંય નહીં, સાધનના સાધન. આમ કાઉન્ટિંગ કરવામાં મજા આવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે આગળ કેટલા નીકળ્યા છે? કાઉન્ટિંગ કરવાની મજા આવે છે. નંબર 1 આ સંબંધોનો સંસાર છે. રક્ષાબંધન છે ને, ભાઈ બહેનનો સંબંધ છે ને, નો ડાઉટ. દરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ. આજે 1:1 ચાલ્યો છે. હવે વિચાર કરો, જે ઘરની અંદર એક જ દીકરો અને એક જ દીકરી હશે, આવનારા 25 વર્ષ પછી કોઈ મામો નહીં હોય, કોઈ કાકો નહીં હોય, ફૂવો, ફઈબો, માસા, માસી કોઈ નહીં હોય. ડિક્શનરીમાંથી આ બધા શબ્દોને કાઢી નાખવા પડશે. પતી ગયું. તમારું મામેરું ને ફૈયારું કોણ કરશે? આખી લગ્નની વિધિઓ તમે ઉડાવી દેવાના છો. 16 સંસ્કાર કીધા છે. આ સંસ્કારો ખતમ થશે. તમારી બુદ્ધિથી તમે કદાચ કંટ્રોલ કર્યો હોત ને કે ભાઈ આ પણ પાપ છે, વધારે પડતું મૈથુનનું સેવન, તો હજી અમે માન્ય ગણાત. તમે તમારી બુદ્ધિને એલેક્ઝા અને સિરીને ગીરવે મૂકી દીધી છે. એની જગ્યાએ તમે પરદેશીઓના ચાળા ચાલો છો. ત્યાં પણ એક જ. હવે તો મેં એમ સાંભળ્યું એક પણ નહીં જોઈએ. અને જેને એક પણ નહીં જોઈએ, જો ખરેખર રિયલમાં આ જો થશે ને, 50 વર્ષ પછી, મોદી આજે ભલે કહે છે કે આ દેશમાં 65% યુવા છે, 50 વર્ષ પછી આ દેશની જાપાન જેવી હાલત થશે. જાપાન આજે ઘરડાઓનો દેશ થઈ ગયો, ભારત ઘરડાઓનો દેશ થઈ જશે. અને હજી આગળ કહું, કદાચ મેરેજ કર્યા હશે ને નક્કી કર્યું હશે આપણે એક પણ નહીં જોઈએ, બાય મિસ્ટેક કયો એકાદ દીકરો આવી પણ જશે, પણ હવેની છોકરીઓ એથી પણ આગળના ચાળે ચડી છે. નો મેરેજ કરવા જ નથી. તો પછી ઉંમર થશે ત્યારે, અરે આ દેશમાં બધા જ રસ્તાઓ કાઢી આપ્યા છે. શું કહેવાય? રિલેશન, લિવ ઇન રિલેશનશીપ. હવે એનાથી આગળ આવ્યું છે, રિલેશનથી આગળ ફ્રેન્ડશીપ. લિવ ઇન રિલેશનમાં તો 3 વર્ષ રહેવાય, ફ્રેન્ડશીપમાં રહેવાનું ખરું 2 મહિના 3 મહિના. હવે ફ્રેન્ડશીપ બદલી નાખવાની. આ દેશને જાણે વેશ્યા વાળે ધકેલી દેવાના ધંધા ચાલી રહ્યા છે. આ દેશની સંસ્કૃતિ કેટલી મજબૂત હતી, કેટલી છે, હજી છે. કમસે કમ જૈન સંઘ એટલું નક્કી કરી દે, અમારે આ રવાડે ચડવું નથી જ, તો હું કહું કે આખા દેશને ઉગારવાની તાકાત એકલા જૈનોમાં છે.